તો પાટણમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આનંદ સરોવરથી ગરનાળા તરફનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। નરનારાયણ સોસાયટી અને દત્તાત્રેય સોસાયટીમાં પણ પાણી ભરાયા। પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો સોસાયટીના રહીશો કેવા પાણીમાં રહેવા માટે મજબૂર થયા છે આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। ઘણી જગ્યાએ ઘૂંટણસમા પાણી તો ઘણી જગ્યાએ કમર જેટલા પાણી ભરાયેલા છે અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘર વખરીને પણ ઘણું નુકસાન થયું છે। તો આજે સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાના કારણે રહીશો મુશ્કેલીમાં મુકાયા। આ રેલવે નાળાથી અમે આવીએ છીએ અને ગુંગણી તળાવના રસ્તા ઉપર અમે આવ્યા છીએ। નરનારાયણ સોસાયટી છે અને એ બાજુથી આ પાણી ભરાય છે। આટલું બધું તકલીફો એવી પડે છે કે પાણીથી ભરાતા લોકોના સાધન અને પબ્લિકને પણ તકલીફ પડે છે આવવામાં। પાટણ પંથકની અંદર બપોર બાદ એકાએક ધોધમાર વરસાદ વરસવા પામ્યો છે। કેમેરામેન કહીશ કે દ્રશ્ય બતાવે કે જે 24 કલાકની ટીમ પહોંચી છે અહીંયા જે આનંદ સરોવર વિસ્તાર છે। આનંદ સરોવર વિસ્તારની અંદર જે પ્રમાણે જે પાણી ભરાયા છે, અહીં ઘૂંટણ સમા સુધીના પાણી ભરાયા છે। અહીંયા અવર જવર કરવી પણ અહીંયા મુશ્કેલ સાબિત થઈ રહી છે। એક આગેવાન છે, કેટલું ભાઈ પાણી ભરાયું છે અહીંયા? પાણી વધારે ભરાય છે। કેટલે સુધી? લગભગ આગળ ઠેઠ નાળાથી લઈને આટલો સુધી ઢીંચણ ઉપર પાણી છે। ક્યાં રહો છો તમે? દત્તાત્રેય સોસાયટીમાં। કેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ માટે આ દૂધ લેવા હાલ આયા। તકલીફ પડે? તકલીફ પડે 100% કેટલા તકલીફ। સમયથી પાણી ભરાઈ રહ્યા છે? વર્ષોથી ભરાય પાણી તો। પાલિકા તંત્ર કઈ કામ નથી કરતું? કામ કરે પણ કેવું નાનું મોટું પાણી ભરે એટલે ફુવારો મૂકે પણ કમ્પ્લીટ સોલ્યુશન નહીં આવતું। અચ્છા, દત્તાત્રેય અને હાજી કેટલી બધી સોસાયટીઓ છે આમાં? ઘણી બધી સોસાયટી દત્તાત્રેયમાં જ અંદર પટેલનગર પ્રભાત 3 સોસાયટીઓ તો ત્યાં જ છે। બધાને તકલીફ આવી રહી છે? બધાને તકલીફ। ચોક્કસથી તો આ સ્થાનિક અહીંયા યુવાન હતા જે જણાવી રહ્યા છે કે જે પ્રકારે અહીંયા જે વરસાદી પાણી ભરાયા છે તેને લઈને ફરીથી કેમેરામેન કે દ્રશ્યો બતાવે કે આ છે નરનારાયણ કોઓપરેટિવ સોસાયટી, જ્યાં ત્યાં ઝાંપા સુધીના પાણી અહીંયા ઘૂસી ગયા છે, ઘૂંટણ સમા સુધીના પાણી અહીંયા ઘૂસી ગયા છે। આ જે માર્ગ મુખ્ય છે તે પાટણ શહેરની બીએમ હાઈસ્કૂલ થઈ અને ગરનાળા સુધીનો જે માર્ગ છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે। નગરપાલિકા તંત્ર પ્રી મોન્સૂન પ્લાન ઘડે છે, પરંતુ જે વરસાદી પાણી છે, વરસાદી પાણી અહીંયા વર્ષોથી ભરાઈ રહે છે અને જે રીતે કહી શકાય કે 1.5 ઇંચથી પણ વધુ જે વરસાદ ખાબક્યો તેટલામાં જ અહીંયા કમર સુધીના પાણી ગરકાવ થઈ જવા પામ્યા છે। આ વિસ્તારની અંદર 10થી પણ વધુ સોસાયટી વિસ્તારો આવેલા છે, તેઓ લોકોને હવે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ। નવસારીમાં પૂર્ણા નદીના પૂરે તો વાત કરીએ પાટણની। પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો અને પાટણમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાટણના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે વરસાદી પાણી। પાટણ સિદ્ધપુર ચોકડીથી ઊંઝા તરફ જવાનો માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આનંદ સરોવરથી ગરનાળા સુધીના માર્ગ પર પાણી ભરાયા। પાટણના એમએલએ ટ્રેક્ટર લઈને વિસ્તારોની મુલાકાત લીધી હતી। તો એમએલએ ટ્રેક્ટર લઈને વિસ્તારની મુલાકાતે નીકળ્યા, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અને હાલમાં અહીંયા સ્થિતિ એવી થઈ ગઈ છે કે વાહન જો કોઈ ચલાવવું હોય તો ટ્રેક્ટર સિવાય બીજું કોઈ વાહન ચાલી શકે નહીં, કારણ કે એટલું બધું પાણી ભરાયેલું છે। પાટણ શહેર સહિત જિલ્લાની અંદર બપોર બાદ હવામાનની વિભાગની આગાહીને પગલે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવા પામી છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જે પ્રકારે આનંદેશ્વર જે આનંદ સરોવર છે, આનંદ સરોવરની આસપાસ અહીંયા બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। અવર જવરનો રસ્તો બિલકુલ અહીંયા બંધ થઈ જવા પામ્યો છે। જે રીતે કહી શકાય કે વાહન વ્યવહાર સહિત અહીંયા જે એસટી બસો છે તે પણ અહીંયા નીકળવી મુશ્કેલ બની છે। ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે જે પ્રકારે કહી શકાય કે પાલિકા તંત્ર હવે આ પાણીનો નિકાલ ક્યારે કરે છે હવે તે જોવાનું રહે છે, પરંતુ હાલ જે પ્રજાના પ્રતિનિધિ છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, તેઓ ટ્રેક્ટર લઈને જે વિસ્તારોમાં પાણી ભરાય છે તે વિસ્તારોમાં તેઓ ટ્રેક્ટર લઈ અને તેઓના જે સમર્થકો સાથે નીકળ્યા છે। સીધી કિરીટભાઈ સાથે વાત કરીશું કે જે પ્રકારે ટ્રેક્ટર લઈને નીકળ્યા છે શું પરિસ્થિતિ છે? જો છેલ્લા ઘણા સમયથી પાટણની અંદર આ રેલવેના ગરનાળા બીએમ હાઈસ્કૂલ પાસે જે પાણી ભરાવાની સમસ્યા છે, કાયમ માટેની આ સમસ્યા છે। કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। 2 ગાડી બંધ પડી, અમારે ખેંચી અને બહાર કાઢવી પડી। થોડા દિવસ પહેલાં વરસાદ હતો ત્યારે માત્ર જારી મૂકવાનું નાટક કરવામાં આવ્યું નગરપાલિકાના તંત્ર દ્વારા અને કહેવામાં આવ્યું કે અમે સાફ કર્યું છે, હવે પાણી નહીં ભરાય। આજે જે પ્રમાણે પાટણની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો, માત્ર પ્રી મોન્સૂનની કામગીરીના નામે માત્ર વાતો જ થાય છે। જુદી જુદી
ટોપીઓ પહેરી અને પ્રજાને ટોપીઓ ફેરવવાની જે પદ્ધતિ પાટણની અંદર ચાલી રહી છે એનાથી પાટણની જનતા સારી રીતે એ જાણે છે અને આ બાબતનો કાયમી ઉકેલ લાવવો જોઈએ. કોઈ પણ ટેકનિકલ માણસ, નિષ્ણાત માણસના દ્વારા આ જે પાણી ભરાવાની કાયમી સમસ્યા છે એનો ઉકેલ કઈ રીતે આવે, વિવાદો કરતા આ વિચાર જો નગરપાલિકાના લોકોને આવે તો પાટણની જનતા પાણી ફ્રી બનશે. કયા વિસ્તારોમાં પાણી ભરાય છે? ઘણા બધા જે વિસ્તાર છે, રામનગર હોય, સંખારી 3 રસ્તા હોય, નિર્મલનગર હોય, ચિત્રકૂટ હોય, પીતાંબર તળાવ હોય, આ તમામ જગ્યાએ અમે ભર્યા છીએ અને પાણી જે ભરાયા છે એની લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. ચોક્કસથી તો જે પ્રકારે હાલ તો પાટણના ધારાસભ્ય ખુદ ટ્રેક્ટર લઈને મેદાને ઉતર્યા છે. હવે જોવાનું એ રહે છે કે પાલિકા તંત્ર દ્વારા આ પાણીનો સત્વરે નિકાલ ક્યારે કરે છે. પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ.